તો મિત્રો કપડવંજની અંદર આ જીતુભાઈ છે જે અહીંયા બક્ષીપંચ સમાજના બાળકો માટે અહીંયા ભણવા માટે ફ્રીમાં લાઇબ્રેરી ચલાવે છે. શ્રી ઉમેશભાઈ પટેલ તેમના તરફથી લાઇબ્રેરીમાં 5100 રૂપિયાનું દાન મળેલ છે. તે બદલ શ્રી ઉમેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. આપણી પાસે જીતુભાઈ છે, ફોજી છે, એ પોતે આખા કપડવંજની અંદર અનેક સેવાકીય કાર્યો કરે છે. તો આ પ્રસંગે અમે જીતુભાઈને ચાંદીના ગણપતિ આપી અને જીતુભાઈનો આભાર માનીએ છીએ કે કપડવંજની અંદર જીતુભાઈ બહુ બધા લોકોની મદદ કરે છે. આભાર જીતુભાઈ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સેવાની તમે નોંધ લીધી એ તમારા માટે ખુશીની વાત છે. અને આપણે જીતુભાઈને પણ કહીએ છીએ કે ગમે ત્યાં લાઇબ્રેરીમાં કંઈ પણ જરૂર હોય, આપ તો હું એમને 2 વર્ષથી કહું છું કે કંઈ પણ જરૂર હોય અમારા ફાઉન્ડેશનમાં વાત કરે, તાત્કાલિક અમે એમને મદદ કરીશું. આ જીતુભાઈને પણ ફોજી છે પોતે, એમને પણ અમે કહીએ છીએ કે એમને જ્યાં પણ જરૂર હોય, અમારું ફાઉન્ડેશન એમની દુકાનની ઉપર જ આવેલું છે, તો ત્યાં વાત કરે. અમારું ફાઉન્ડેશન કોઈ વ્યક્તિ પાસેથી મદદ નથી લેતું, અમે અમારી કંપની દ્વારા જ બધાને મદદ કરીએ છીએ. આભાર. જય હિન્દ. ઉમેશભાઈ તરફથી અમને આ બધી બુકો મળેલ છે. લાઇબ્રેરીને 5000 રૂપિયાની બુકો ટોટલી આપેલી છે. આપણા લાઇબ્રેરી 2 વર્ષથી ચાલે છે અહીંયા. અને ગઈ વખત પોલીસની અંદર 4 સ્ટુડન્ટ હતા, આ વખતે પણ 4 સ્ટુડન્ટ છે. ગઈ વખત પોસ્ટ ઓફિસ પછી બીજી અલગ અલગ પરીક્ષાઓમાં થઈને દર વર્ષે 10 થી 15 વિદ્યાર્થીઓ આપણા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગે છે. તો ગામડે ગામડે કહું છું, આપણે આવો, શિક્ષણ વગર કોઈ ઉદ્ધાર નથી. અને લાઇબ્રેરીની ચોક્કસથી મુલાકાત, એક વખત મુલાકાત કરી લો, આ જીવન તમારું જીવન સફળ થઈ જશે.